પેલા લક્ષ્મી વૈભવ શું કહેવાય, વૈભવ લક્ષ્મીબાઈ વ્રત કરતા. અને અમે નનકા હતા ત્યારે રમેશ શું હતું, સંતોષીમાં વાળું શુક્રવારે ગોર ને ડારિયા દે ને ખાઈને મજા કરતા અમે. પછી ઈ ગયા પછી વૈભવ લક્ષ્મી આવ્યું. મને એમ થાય કે આ વ્રત કરનારા કદાચ કરોડપતિ થયા હશે કે નહીં થયા. હું પ્રેસ વાળો ખરબપતિ થઈ ગયો, છાપી છાપીને વૈભવ લક્ષ્મી એટલી બધી બુક્સ વેચાણી. પછી દશામાનું વ્રત ક્રેઝ આવ્યો. પછી આમ આવતું જાય સમય સમય. વ્રતો કરવા જોઈએ, સાત્વિકતાથી કરવા જોઈએ, પણ લક્ષ્મીજી નારાયણના છે, इसलिए रोज राम ने याद करवा જોઈએ. તો સીતાજી પણ લક્ષ્મી છે, નારાયણને યાદ કરો, લક્ષ્મીજી તમારે ત્યાં આવે. આમ ભગવાન જય જયકાર થયો. સમુદ્ર મંથનની કથા આગળ વધી અને એમાંથી અમૃત નીકળ્યું. બધા જ વિષ અમૃત માટે થઈને ભાજાભાજી કરવા લાગ્યા. ભગવાન એ જ સમયે શાંત કરવા માટે મોહિની રૂપ ધારણ કરી ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. બોલો મોહિની નારાયણ ભગવાન કી, ધન્વંતરી ભગવાન કી જય. દેવતાઓને કીધું કે તમે શાંતિ રાખો, આવી રીતે ડખા કરાય નહીં, ભાઈઓ વચ્ચે ભાગ પડાય નહીં. એક કામ કરો અને રૂપ રૂપનો અંબાર મોહિની નારાયણનો. દૈત્યોને કીધું તમે આમ બેસી જાઓ, દેવતાને તમે આમ બેસો. દૈત્યોને ભોળવ્યા, મોહિની નારાયણ મોહિત કરી નાખ્યા કે જો ગાડુઓ ગાડુઓ બોલે ને, સમજો ને, ગાડુઓ છા રાખી, આમાં અમૃત છે. અને હે દૈત્યો, પેલા હું આ અમૃત દેવતાઓને આપી દઉં. તો દૈત્યો ડખો કર્યો, ઓબ્જેક્શન, યોરાનર ઓબ્જેક્શન. શું કે એમ કે ને, ઓબ્જેક્શન યોરાનર નહીં. મોહિનીને સમજાયા દૈત્યોને કે આમાં ગાડુઆમાં અમૃત તો ખરું, પણ એમાં માથે માથે આછ છે, આછ એટલે એનો કરંટ ઓછો હોય. એ આછ છે ને દેવતાઓને દઈ દઉં અને રગડો રગડો મલાઈ માલ કરંટ વાળો હું તમને આપીશ. આ બધા ભોળવાઈ ગયા. 4-5 ડાયા માણસો હતા, એને કીધું કે છોરા ઊંચા નીચા ન થાજો, જે બાઈ દેવી કઈ બરોબર છે એ કેમ જ કરો. આ બધા મોહિની ભગવાન એવા મોહિત કરી નાખ્યા, તે આમ હાઈજેક કરી નાખ્યા. મેઘના તોય ન માને કે રેવા દો, તમે દુઃખી થવાના ધંધા માંડ્યા છે. ડાયા સમાજને કીધું બેઠો છાનો મનો, તને ખબર ન પડે, કાલનો છોરો ને તેમાં ઊંચો નીચો બેહી ગયો. મોહિની ભગવાને શું કર્યું ખબર છે? અમૃતનું પાન દેવતાઓને દેવાનું ચાલુ કર્યું. એમાં અસુરની પંક્તિમાંથી એક રાહુ નામનો ચતુર ને ચાલાક દૈત્યને ખબર પડી કે તમારે રેવું તો રહ્યો, આજથી હું સમાજ ભેગો નથી. એને દઈને દેવતાઓની પંગતમાં આવી ગયો. સૂર્ય અને ચંદ્ર ભગવાન જ્યાં બેઠા હતા, રાહુ ખૂણી વણી અમુક શું બસમાં જગ્યા કરી લે, આમ આ હંબ થઈને બેહી ગયો ને બેહી ખૂણી વણી તો ઓલા દેવતા આ ડાવડા થયા. હવે મોહિની ભગવાન અમૃત દેવા લાગ્યા. હવે પંગતમાં પીરસતા હોય તો ભેદભાવ ન કરાય. ભાઈ આવ્યો ને દેરે આવ્યો હોય પછી ભાઈને એટલું ને દેરને એટલું જ. પછી એમાં ઈ જો હોય સો જ વધે તો જ ખાવાનું, નહીતર જય ગિરનારી. તો ભગવાન વિચાર કરે પંક્તિ ભેદ તો થાય નહીં, પાપ લાગે. ભગવાન ઉઠીને પંક્તિ ભેદ કેમ કરે? એટલે ભગવાને શું કર્યું ખબર છે? ખબર પડી ગઈ કે અરે આ ઓલી વકલનો માલ આમાં આવીને બેહી ગયો છે. ભગવાને જેવું આમ ધાર કરી ગડુડામાંથી અમૃતને, બીજો હાથે ચક્રથી રાહુનું મસ્તક છેદી નાખ્યો. પણ પી ગયો ને એટલે એનો કરંટ અમૃતનો ચડી ગયો. એમાંથી એકમાંથી બે થયા, રાહુ ને કેતુ. તો શાસ્ત્રમાં જન્માક્ષરની દ્રષ્ટિએ આજે પણ રાહુ ને કેતુ, ચંદ્ર સૂર્ય વચ્ચે ક્યાં ગયા રાહુલ શાસ્ત્રી? કઈ જ્યોતિષીઓની ભાષામાં કહેતા હોય છે કે ભાઈ રાહુ સૂર્ય ચંદ્ર કેતુ, રાહુ કેતુ એ વખતે દેવતાઓને નડ્યા હતા. આજે પણ ગ્રહણ યોગ બને. દેવતાઓને અમૃતપાન થયું, દૈત્યો સૌ નારાજ થયા, કોલાહલ થયો, દેવતાઓ સત્તા રૂઢ બન્યા, સત્તાનો કબજો થયો, દેવતાઓ સૂત્ર સંચાલન કરવા લાગ્યા છે. અને આમ દૈત્યો બધા રહી ગયા છે, સત્તા તે વિપરીત થઈ. સુખદેવજી કે રાજન ત્યારબાદ સત્તા હે ના, એક વખત જે સ્વાદ ચાખી જાય ને, એ મકડોની જેમ પગ તૂટે પણ મકોડો મૂકે નહીં. એટલે બની શકે ને ખુરશીથી છેટા રહેવું. મકોડા જેવી દશા થાય. જો હાલ દેવતાઓ સવારું થયા. એક વખતનો સમય છે, સમુદ્ર મંથનની કથા. એનો અર્થ એ થાય કે સંસાર એ સમુદ્ર છે, એમાં મંથન કરવાથી આપણને ઘણું બધું મળે.
અમૃત નીકળે, રત્ન નીકળે, ઘોડા નીકળે, ઝેર પણ. આપણા સંસારરૂપી અમૃતમાં વ્યવહારમાં આપણને કોઈ કડવા વેણ કહી જાય તો આપણે સાંભળી લેવા જોઈએ. જેમ ભગવાન ભોલે બાબા ઝેરને પચાવી ગયા, એમ આપણે પણ કોઈ કડવા વેણ બોલે ખંખેરી નાખવાના. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. આમ ભગવાનની કથા. દેવતાઓનું દરિદ્ર પણ દૂર થયું, સૌ ધનવાન બન્યા. શુક્રાચાર્ય પાસે ગયા દૈત્યો, સર્વ હકીકત જણાવી. પ્રહલાદ વંશમાં બલિ રાજા વિશ્વજી યજ્ઞ કરે છે, એ બળવાન હતો. શુક્રાચાર્ય એમને પોતાનું બ્રહ્મ તેજ આપ્યું. બળવાન રાજા સ્વર્ગમાં યુદ્ધ કરવા ગયો અને સર્વ દેવતાઓને પરાજિત કરીને વળી પાછો દૈત્યોએ કબજો લઈ લીધો તાત્કાલિક. આ ઓલા શું કહેવાય, સભ્યો ખેંચી લીધા, પાછી સત્તા પડાવી દીધી, આંટી ઘોટી નાખીને વળી પાછા દેવતાઓ બ્રહ્મ તેજના કારણે દૈત્યો સત્તારૂઢ બન્યા. અને સત્તારૂઢ બનવાથી દેવતાઓના યજ્ઞ બંધ થયા, પોષણો બંધ થયા, વરસાદ બંધ થયા. આ યજ્ઞ સારા થાય. ગીતાજી કે હું નથી કહેતો, ગીતાજીમાં લખ્યું છે યજ્ઞાત ભવતિ પર્જન્ય પર્જન્યાત અન્ન સંભવ. યજ્ઞો થશે, દાન પુણ્ય થશે, સંસારમાં સેવા, સારા સારા યજ્ઞ દ્વારા ભગવાન યજ્ઞ નારાયણ પ્રસન્ન થશે, ઇન્દ્ર પ્રસન્ન થશે. ઇન્દ્ર પ્રસન્ન થશે તો સારો વરસાદ થશે, સારો વરસાદ થશે, ખેતરોમાં હરિયાળી આવશે, ધન ધાન્ય એમાં ખેતરોમાં પાકશે. યજ્ઞાત ભવતિ પર્જન્ય પર્જન્યાત અન્ન સંભવ. વરસાદ આવશે તો જ અન્ન પાકશે, અને અન્ન પાકશે તો જ આપણે ખાઈ શકશું. આપણે ખાશું તો જ જીવી શકશું, અને જીવશું તો જ માણી શકશું. નકર તો ગુણ में यज्ञ है. સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું. શુક્રાચાર્ય બલિરાજાને ઇન્દ્રની ગાદી ઉપર બેસાડે. ઇન્દ્ર ગાદી ઉપર આરૂઢ બન્યા છે. દેવોની માતા આદિત્યએ બહુ દુઃખ થયું કે મારા દેવતાઓ બધા જ સત્તા વિનાના બન્યા છે, દુબળા બન્યા છે, યજ્ઞાદિ બંધ થયા, અસુરો કંઈ કરતા નથી, પાપ બહુ કરે છે, ધરતી ઉપર અત્યાચાર વધ્યો છે. એક સમય કશ્યપ ઋષિ દુઃખનું કારણ પૂછ્યું અદિતિને કે મારા બાળકને સ્વર્ગનું રાજ્ય મળે એટલા માટે મને વરદાન આપો. ભગવાન શ્રી હરિની કથામાં અદભુત કથા બતાવી કે દેવી તમે શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્તિ માટે પયોવ્રત કરો. પયોવ્રત, પયોવ્રત એટલે મા મહિનાની અમાસના દિવસથી 12 દિવસ પડવા સુધી, પડવાથી લઈને 12 દિવસ પયોવ્રત આવે. મા મહિનાની અમાસના દિવસે જે સ્ત્રીને સંતાન પ્રાપ્તિ માટેનું વ્રત કરવાનું થાય એમણે ભાગવતજીના નિયમ પ્રમાણે અમાસના નદીના કિનારે અથવા તળાવના કિનારે સૂર્યાસ્ત સમયે જઈ ત્યાંથી માટી લઈ અને પોતાના ઉદર એટલે પેટ ઉપર લેપ લગાવવો. ફાગણ સુદ એકમથી ફાગણ સુદ 12 સુધી દૂધનો આહાર કરવો અને ભગવાન બાલકૃષ્ણના સ્વરૂપનું દર્શન કરવું. અને બ્રાહ્મણો રોજના બે બ્રાહ્મણોને રોટી અને ખીર જમાડવા. એક વ્રત કરવું, રોજના નિત્ય 2 બ્રાહ્મણ જમાડવા. અને દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામ અહમ શરણંગત. આ શ્લોકનો જપ કરવો. 12,000, 24,000, 54,000 અને શક્ય હોય તો 1.25 લાખ જપ કરાવડાવવા. શ્રેષ્ઠ સંતતિની પ્રાપ્તિ થાય એવું ભાગવતજીમાં લખ્યું છે. બાકી આપણા ભાગ પર વ્રત કરવાથી એનું ક્યારે અપવાદને બાદ કરતા અફળ નથી જતું. આવું વ્રત કશ્યપે દીદીને બતાવ્યું. દીદીએ વ્રત કર્યું. વ્રત કરવાથી એમાં 2-3 નિયમ છે. એઠા મોઢે ન સૂવું, રજસ્વલા સ્ત્રીથી દૂર રહેવું, પાપ ન કરવું, સંયમ નિયમ રાખવો, બ્રહ્મચર્યનું પાલન કરવું અને કેવલથી કેવલ કૃષ્ણ ગોવિંદનું ભજન કરવું. દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામ અહમ શરણં. નિત્ય પવિત્ર થઈને દેવી વ્રત કરવા લાગ્યા. પ્રસન્ન થયા. વ્રત પૂર્ણ થયું. ઈશ્વરે સંકેત આપ્યો, હે માં, હું તમારા ઉદરમાં પ્રવેશ કરી ચૂક્યો છું. આમ ઉદરમાં પ્રવેશ થતાની સાથે જ એ જ સમયે અદિત્યના ઉદરે ભગવાન ચતુર્સુર દર્શન આપ્યા. માતા પિતાને જ્ઞાન થયું. શુદ્ધમય, બોધમય, નિત્યમય જ્ઞાન થયું.
ભગવાન ચતુર્ભુજનો ત્યાગ કરી અને દેવ દેવ અદિતિ માતાના ઉદરમાં ભગવાન પ્રવેશ કરી અને પ્રગટ થયા. બોલો વામનજી ભગવાન કી જય. વામન ભગવાન કે વર્ણન બહુ નાનકડું રૂપ છે. અલગ અલગ દેવતાઓ અલગ અલગ પાત્ર આપ્યા છે. અદિતિએ લંગોટી આપી, ધરતી મૈયાએ આસન આપ્યું, બ્રહ્માજી કમંડલ આપ્યું, સરસ્વતીએ માળા આપી, કુબેરે ભિક્ષા પાત્ર આપ્યું અને બટુક વામન છોટે હે શુક્રાચાર્યની બલિરાજાના યજ્ઞમાં પહોંચ્યા છે. બલિરાજા યજ્ઞ કરે છે. ભૃગુ કચ્છ એટલે એમ કહે છે કે ભરૂચ વિશ્વજીત ગામનો યજ્ઞ કરે છે. બલિરાજાના યજ્ઞમાં બ્રાહ્મણ વામનજી પધાર્યા. બટુક બ્રાહ્મણનું પણ નાનકડું બટકુડા. અને બલિરાજા સ્વાહા સ્વાહા કરે છે ને તો બલિરાજાની દ્રષ્ટિ પડી ક્યાં? બટુક ઉપર. અને બલિરાજા બોલ્યા છે, અદ્યનઃ પિતરસ્તૃપ્તા અદ્યનઃ પિતરસ્તૃપ્તા અદ્યનઃ પાવિતં કુલમ અદ્ય ક્રતુરય સ્વષ્ટા યદ ભવાનાગતો ગૃહાત. બલિરાજા રાજી થઈ ગયા, કેવા લાગ્યા, આજે યજ્ઞ ફળ્યો, પૂર્ણાહુતિ પહેલા જ ફળ મળ્યું, બ્રાહ્મણ મારે ત્યાં પધાર્યા. અદ્યના પિતરસ્તુ, આજે મારા તમામ પિતૃઓ પ્રસન્ન થયા. તમારા ઘરે કોઈ ભૂદેવ આવે, તમારા ઘરે કોઈ મહાત્મા આવે, તમારા ઘરે ભૂદેવના પગલા પડે, તમારા પિતૃઓની પ્રસન્નતા થાય. સમજી લેજો, હું નથી કહેતો, ભાગવત કહે છે. બલિરાજા કહે છે કે આજે મારા બધા પિતૃ તરી ગયા. અદ્યના પિતરસ્તૃપ્તા અદ્યન પાવિતમ કુલમ, આજે મારો કુળ પાવન થઈ ગયું. મારા ઘરે આવા પવિત્ર બ્રાહ્મણ જેનું તેજ આમ સમાતું નથી એવા બ્રાહ્મણ બટુક આવ્યા. અદ્ય ક્રતુરય સ્વષ્ટા, હું જે યજ્ઞમાં સ્વાહા ઇદમ નમઃ સ્વાહા ઇદમ નમઃ આહુતિઓ આપું છું, આજ મારો રામ રાજી થઈ ગયો. યદ ભવાનાગતો ગૃહાત, બલિરાજા ઓળખી ગયા કે છોટી મોટી હસ્તી નહીં, આ બ્રાહ્મણ કંઈક લગડી આમ કંઈક માલ પાણી વાળો લાગે છે. તપ એટલું બધું, તેજ એટલું બધું. બલિરાજાની એની ઘરવાળીને કે ઊભી થા, છેડા છેડી લઈને પૂજાની થાળી લઈ અને બલિરાજાએ વામનજીને તિલક કર્યું. સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યામ ધર્મ કલ્યાણ વૃદ્ધિદામ વિનાયક પ્રિયા નિત્યંદાંજ સ્વસ્તિમ બ્રુવંતુ ન. ચોખા ચોડ્યા. તેન બદ્ધો બલિરાજાધામ વિદ્રોહ બલતેન તવામ વિબધ્નામિ રક્ષે માચલ માચલ. ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા, નાળાછેડી બાંધી અને બલિરાજા અને બે જણી રાજા અને રાણીએ બટુક બ્રાહ્મણના ચરણોમાં પ્રણામ કર્યા. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગદ હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. હે બ્રાહ્મણ દેવતા, હવે તમે રાજી થાઓ એવું માંગો. અને આમ માંગો તો મજબૂત માંગજો, મોરું માંગજો નહીં, નબળું માંગજો નહીં, આછું આછું માંગજો નહીં. કાંક તમને ને મને શોભે. હું રાજા છું ને, કારણ કે ઈશ્વરે મને ઘણું આપ્યું છે. અબ દેના તો ફિર થોકબંધ મેં દેના, થોડું થોડું શું દેવું. એટલે તમે નનકુડા છો પણ માંગજો મોટું. વામનજી કહે કે રાજન, બ્રાહ્મણ તપસ્વી સંતોષી હોય, બ્રાહ્મણ અકિંચન હોય, બ્રાહ્મણ સંગ્રહ ન કરે. તારું મન કે ઈ આપ, તારું મન કે એ થોડું થોડું આપી દે. એટલે બલિરાજા કહે છે કે ના મહારાજ, બ્રાહ્મણ માંગે તો મને મજા આવે, કારણ કે તમારી જરૂરિયાત, વોટ ઇઝ યોર રિક્વાયરમેન્ટ, તમારી જરૂરિયાત હોય માંગી લે, હું બધું આપી દઈશ. બધું તમારી જરૂરિયાત હોય માંગો. મારે તો બસ આસન જોઈએ છે, ભજન કરવા માટે નાનકડી જગ્યા જોઈએ છે. રાજન, થોડીક નાનકડો બેસી શકું એવડી નાનકડી જગ્યા. તો મહારાજ 2, 5, 25, 200, 500 વીઘા જમીન માંગે. આપણા રેથેક જમીન મારે શું, અને હું દઉં તો કેવો લાગુ, રાજા છું. બલી મારી આમ અપકીર્તિ થાય.
કૈરા માણેક માંગો, મોતી માંગો, 2-5 ગામ ગ્રાહ માંગી લ્યો, દાસ દાસીઓ આપી દઉં, તમારા જેવા પવિત્ર બ્રાહ્મણ મળે તો હે ભૂદેવ આ તમારા બ્રાહ્મણોના આશીર્વાદથી તો અમારી પાસે બધું લખ લાભ છે, તો તમારો હક છે માંગી લ્યો. બામનજી કે બ્રાહ્મણ સંતોષી હોય તારે તારું મન કેટલું આપી દે. બલિરાજા બહુ જીદ કરે છે, માંગી લ્યો માંગી લ્યો. શુક્રાચાર્ય આવ્યા, શુક્રાચાર્ય હરવેક થઈને બલિરાજાનો હાથ ઝાલ્યો કે ઘણી બધી ડાપું દેજે નહીં, આ તને ઓળખતો નથી, નારાયણ છે. અમુક દેતા હોય ને તો અમુક એમ કે હવે લાંબો થઈ જઈશ, લે હવે હું દેવું ઓને પેટમાં આને દખે. કેવા ભાગ્યા. શુક્રાચાર્ય કહે છે કે હે બલિ તને ખબર નથી, ટૂંકો પડીશ. તો કે કેમ ગુરુજી? તો કે આ રાજા છે, આ ભાઈ આ ભગવાન છે. બલિરાજા કહે છે કે ગુરુજી જો તમારા જેવા ગુરુ નહીં, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. જો તમે એમ કહેતા હો ગુરુજી કે આ નારાયણ છે તો બસ હવે તમારી ડ્यूटी पूरी, હવે સાइड में આવી જાઓ. गुरु का काम ही गोविंद तक ले जाना है महाराज, अब हम गुरु चला और समझ लेंगे. सर्टिफिकेट दे चला, सर्टिफिकेट दे दी. गुरु નું કામ ઈશ્વર સુધી મળવાનું હોય છે. જો તમે એમ કહેતા હો કે નારાયણ છે, इससे बढ़िया चाहिए क्या? અને નારાયણ જો બંદાકને આવું પડતું હોય તો ફેર આનાથી મોટું જોઈએ, આનાથી મારા જેવો ભાગશાળી કોણ? એટલે કહું છું કે તમે આડા આવજો, મારે છૂટ્યાથી બેવું છે. હાય દેવા વાળો નથી દુબરો, ભગવાન નથી ભિખારી. બલિરાજા કે દેવું તો પછી આમ હબરું દેવું, આમ હુંકી ન દે, એના કરતા ન દેવું સારું. અમુક શું કમખા દેખ દેવ બાઈ દીકરી આવી છે, કમકો મજૂડામાં કાઢી આવે, આનું પાણી ન કરે, કમખાનું કાંઈ ન થાય. હવે તો કમખા હુકાઈ ગયા છે, હવે તો લીલી ગુલાબી આવી ગઈ, વાંધો નહીં, જ કબજા કરજો તમે તમારી વાત. બ્રાહ્મણ ભૂદેવ જાય તો કે છે ધોતિયું પડ્યું તો ક્યાંક જુઓ તો છેડાછેડી બેણ ભાત ન કરાય લેવો. હું તો કહું છું ના દેવું સારું, 2 હાથે પગે લાગી લેવું. પણ તમે દાન આપો ને તો એવું આપો કે તમારા આપણા પોતા માટે જે સારી વસ્તુ વાપરતા હોઈએ ને એનાથી પણ વધારે સારી વસ્તુ દાનમાં આપવી, નહીતર ના આપવી. આમ વ્યાસપીઠ વખાણ ન કરે, પણ વાસ્તવિકતા કે હું બહુ નાનો હતો ને 22-25 વર્ષ પહેલા, ત્યારથી મારે વલસાડ મોટા ભાઈને ત્યાં જવાનું થાય, મહેન્દ્રભાઈને ત્યાં કંઈ નાના મોટા કાર્યક્રમ હોય એટલે તો રજવાડીમાં જાય. હવે રજવાડીમાં જાય ને ધ્રમસિંહભાઈને ખબર કે શાસ્ત્રીજી પરમ સુખનું ધોતિયું 800-900 રૂપિયાનું આવે, એક 1 પીસ. 150 રૂપિયા વાળું ગેણ થાય એ નહીં, મને એક ઝોટો આપે, એટલે ડબલ ધોતિયાનો ઝોટો આપે. છોકરાને બીપીને વિનોદ કે શાસ્ત્રીજી આવે છે, ખાલી હાથે નહીં મૂકવાના, ભેટ પૂજા આપે, દક્ષિણા આપે, એવું નહીં. કોઈ પણ બ્રાહ્મણ જાય, કોઈ ખાલી હાથે ન મૂકે. પરમ સુખ. હું વખાણ નથી કરતો, વાસ્તવિકતા કહું. દેના તો અચ્છા દેના મહારાજ, હરી ઉગે સામે નબળું. હવે તમે 150 રૂપિયા દેવા ખાતર દો તો એ બીજે સામે ક્યાંક નાખી દે, એના આપણી વસ્તુ ક્યાંક ખોટે માર્ગે જાય, એના કરતાં તો રોકડું દઈ દેવું, પગે લાગી લેવું. देना तो अच्छी चीज देना. बलिराजा के महाराज गुरुजी तुम्हें आटा ना फाट दो, हमको देना है. बामन जी के मने 3 टगड़ा मांगी जमीन आपी दे, मारे भूमिનું દાન જોઈએ છે. બલિરાજા કે છે પ્રભુ તમે એક તો બટકુડા છો, તમે જેવા નનકા છો એવું માંગી, નનકું માંગ્યું, તમે કાંઈક મોટું હબરું માંગો. બલિરાજા જલ્દી કર, મારે અનુષ્ઠાન કરવાને મોડું થાય છે. બલિરાજાએ કહ્યું સંકલ્પ દેવ તમને આપ્યું, જાઓ. વામનજી કે એમ નહીં, સંકલ્પ કરવો પડે, ભૂમિદાનનો સંકલ્પ કરવો પડે. બલિરાજાએ હાથમાં જલ રાખ્યું. અત્રા દેવા મંગલે પ્રદે માસાનામ શુભકાર કે પુણ્ય પવિત્ર માસાના માસોત્તમે માસે ફાગણ માસે કૃષ્ણ પક્ષે અષ્ટમ્યામ તિથો આજે વાર કયો છે ભૃગુવાર. આજે ભૃગુ લ્યો શુક્રવાર, શુક્રાચાર્યનો જ વાર આવી ગયો. ઓહો કેવો મોજો મટાનો દિવસ. ભૃગુવાર શ્રાણતાયામ હરિદ્વારે ગંગા ક્ષેત્રે આનંદ નામના ક્ષેત્રે ભાગવત સેવા સમિતિ દ્વારા આયોજિતમ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચતુર્થેની અધ્યયનની ભૂમિદાન. આ ભૂમિદાનનો સંકલ્પ છે આજ. લાલજી ભૂમિદાન, ગોર બાપાને ભૂમિદાન દેવાનું આવ્યું.
સંકલ્પ જળ નીચું પડે તો સંકલ્પ કાયદેસર ગણાય. શુક્રાચાર્યને જીવ બર્યો. શુક્રાચાર્યને જીવ બર્યો કે આ બલિ હમણાં આખે આખો લેવાઈ જવાનો છે. લેવાઈ અમદાવાદ ભાષા, અમદાવાદી શબ્દ એટલે રહેવા દે, લેવાઈ જઈશ ખોટે ખોટો. તો શુક્રાચાર્યએ મચ્છરનું રૂપ લીધું અને અહીંયા પાણી ન પડે એવી જગ્યાએ જતા રહ્યા. વામનજી કે તારા ગોર બાપા શંકર ન બોલે તો હું બ્રાહ્મણનો દીકરો છું, ઇદમ ભૂમિદાન મમ કરીશ. પણ પાણી પડ્યું નહીં. ભલી વામનજીને ખબર પડી શુક્રાચાર્ય આવી ગયા છે. શુક્રાચાર્યને દળપની સળી લઈ વામનજી આમ ખોદાવી તો એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય વિચાર કર્યો કે જો થોડીક ચાપડી રહીશ તો બીજી આંખ જશે. બારા નીકળી જવામાં મજા છે. શુક્રાચાર્ય નીકળી ગયા બારા. પાણીની જાળીમાંથી જળ પડી ગયું. ભૂમિદાનમ અહમ કરીશ્યે. સંકલ્પ થઈ ગયો, જળ પડ્યું નીચું. બલી રાજા કે બાપુ દેવું તો ઘણું બધું હતું પણ તમે નનકા છો, તમે માંગ્યું હાવ થોડુંક. વામનજી કે દીકરા દેતો ખરો, ખબર પડી જશે તને. વામનજી પૂછ્યું કે હવે રાજા તું કહેતો હોય તો હું હવે માંગુ ડગલા ભરું? તો કે મહારાજ માંગી લ્યો, તમને છૂટ છે. તમારા માથે ઘીનો ઘડો. અને વામનજી વામન માંથી વિરાટ બન્યા અને એક પગ ચરણ માંગ્યું આકાશથી, જુદું ધરતી માંગી. બે ચરણમાં તો આ આકાશ ને ભૂમિ બધું અપાઈ ગયું. શુક્રાચાર્ય રાજાને કુણીનો ઠૂંહો અણેસ એટલે લેતો જા કહેતા હતા દીકરા પાછો વર. બલી કે મહારાજ ગમે એમ થાય મારે માર્કેટમાં વેચાવું પડે તો વેચાવું પડે, બંદા દાન દીધા વગર મરી જશે પણ દાન દેશે. બલીના દાનની કીર્તિ ફેલાય સાહેબ. હવે વામનજીએ બે ચરણ, એક આકાશમાં એક ધરતીમાં થાય. હવે આખી પ્રોપર્ટીઝ બ્લોક. હવે રાજાનું કાંઈ ન રહ્યું, કરવું શું? શુક્રાચાર્ય હું તને કહું છું દીકરા તું માપે હાલ, આ બધું ખેતર પાદરે વેચાઈ ગયું બધું. શુક્રાચાર્ય બલિરાજા કે તમે ગુરુજી ચિંતા ન કરો, કાંક ખારાવાટ થશે. હવે થવું ગયું થવું ગયું, એ હવે કાંઈ ન થાય એમાં. મહારાજ જેની ધર્મપત્ની સુશીલ હોય, જેની ધર્મપત્ની સંસ્કારી હોય, જેની ધર્મપત્ની ડાઈ હોય, એ પોતાના પુરુષને ક્યારેય પડવા ન દે. વિંધ્યાવલી આવીને રાજા બલીને કહ્યું સ્વામી કેમ મોરા પડી ગયા? બોલે મોરો નથી પડી ગયો, પણ 3 ચરણમાં હું જો દાનમાં ન આપું તો મારી અપકીર્તિ થાય. એટલે એક ચરણ તો ઠાકોરે લઈ લીધું, બીજું ચરણ ધરતી લઈ લીધી, અબ કબજા બળવાન હો ગયા, ત્રીજું શું કરું? વિંધ્યાવલી કહે છે કે સર્વ આપ્યું છે. સર્વ એટલે બધું જ, સર્વ એટલે બધું આપ્યું છે. શું કામ ચિંતા કરો છો? જેની ધર્મપત્ની સુશીલ હોય, ડાઈ હોય, સમજુ હોય, એ પોતાના પતિને હંમેશા ગીરવા નથી દેતી. એણે કીધું વિચાર શું કરો છો? સર્વ આપ્યું, સ્વ એટલે પોતે. તમે તમારું માથું આપી દો, ભગવાનને સ્વીકાર કરી લેશે. અને એ જ સમયે બલિ રાજા બહુ રાજી થયા. ભગવાનને આપ વિનંતી કરી, હે મહારાજ ત્રીજું ચરણ આપનું મારા મસ્તક ઉપર પધરાવી દો. અને જેવો વામનજીએ ત્રીજું ચરણ બલિ રાજાના મસ્તક ઉપર પધરાવ્યું, આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી, જય જયકાર થવા લાગ્યો. બોલ જગન્નાથ ભગવાન કી જય. અતિદાનાત બલિબદ્ધ. દાન વામનજીએ દાન લઈ લીધું. બલિ રાજાની કીર્તિ 10 દિશાઓમાં ફેલવા લાગી છે. 7 પાતાળ છે, અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ. એવા રસલતાલ નામના યો લોકમાં રહે છે. વામનમાંથી બનેલા વિષ્ણુ શ્રી હરિએ બલિ રાજાને આશીર્વાદ આપ્યા. હે રાજા, આજથી તારી કીર્તિ દાનવીરનું નામ આવશે તો પેલું દાનવીરમાં બલિ દાનવીર તરીકે પૂજાશે. આહા, શુક્રાચાર્ય આડા પડ્યા પણ આણે મોરી વાત ન કરી. દે દિયા સ્વ. એ કથા મને તમને સમજાવે છે. વૈષ્ણવી પરબ્રહ્મા દંડવત થાય. સ્વ અર્પણ કરી દીધું. ભગવાન દાન લેનારો બંધાય. દાન આપીએ છીએ ને આપણને એમ થાય કે મેં આપ્યું છે.
દાન આપનારો દાન છૂટી જાય છે, પણ સાહેબ લેનારો બંધાઈ જાય છે. ભગવાન બંધાણા. બલીને કે હવે શું કરશું? બલી કે ક્યાંય જવાનું નથી. અતિદાનાત બલિબદ્ધ ભગવાન બલિરાજાના રસાતલ નામના પાતાલમાં ચોકીદારની ડ્યુટી બજાવવાનું આવ્યું. ભગવાન ચોકીદાર બનવું પડ્યું, લઈ લીધું હતું. આ કથા પૂરી થઈ. બલિરાજા પોતાના પાતાલ લોકમાં ગયો, ત્યાં ભગવાનને દ્વારપાલ તરીકે ઊભા રાખ્યા. લક્ષ્મીજીએ નારદજીને પૂછ્યું કે નારદ, આ ઈ ક્યાં ગયા? બાયુ કેમ ઈ એમ કે ને પેલા કેત્યું, હવે તો નથી કેત્યું. હવે તો સીધો ક્યાં ગયો મહેશ ને, ક્યાં ગયો અજય ને, ક્યાં આપણને એમ થાય કે એના છોકરાને કહેશે, દેરને કહેશે. તમારી વાત નથી, તમે તો બધા ડાયા છો. તમે તો કોઈ તુકારે હુંકારે બોલાવતા જ નથી. હું ઓળખું તમને, તમે નથી એવા. આ તો બીજે નથી આયા ને એની વાત કરું છું. ક્યાં ગયો મહેશ? મહેશ બચારો થેલો લઈને આવે. હા હા રે હાલ લ્યો, એ ખંભે કોથરો દેહ મોકરો. લક્ષ્મીજી નારદજીને પૂછ્યું આ ઈ ક્યાં ગયા? નારદજીએ કીધું કે ઈ આવે હાલ ઘડી આવે એમ નથી. કેમ કે ચોવટમાં? તો ના, એ હાલ ઘડી આવે એમ નથી. તો બલિરાજાના હું ચોકીદાર તરીકે ડ્યુટી થઈ ગઈ ચાલુ. પાછા તો કે હાલ ઘડી તો કોઈ ચાન્સ દેખાતા નથી, નો ચાન્સ. તો કે રસ્તો? નારદજી કે રસ્તો છે, કોઈને કોઈ રસ્તો ન મળે તો નારદજી રસ્તો બતાવે. કારણ કે ભગવાનના ભક્ત છે ને, ભક્ત પાસે રસ્તા મળી જાય. શું કરવું? તો કે એમાં તમારે થોડુંક આમ નાનકા થવું પડે. શું નારદ તું કે એમ કરવું પડે, ઈ આવે તો. આ ઈ એટલે શું ખબર છે? કહેતા હોય છે બધા સાહિત્યકારો કે કોઈ પણ બેનો પોતાના પતિને ઈ જ એમ કે. પહેલાનો તો જમાનો તો નામ લેતા ને તો પાપ લાગતો એમ કહેતા. અમુક તો ધૂન બોલે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આમ આવે ને, વાસુદેવ શબ્દ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો અમુક તો મર્યાદા એવી રાખતી કે ઓમ નમો ભગવતે બાબલાના પપ્પા. લે ઉપર કે આમાં મહારાજ કાંઈક બીજું બોલાવે છે. તો કે ઓય ઓય મુઈ પણ હવે મારા ઈ તારા ઈ ભાઈનું નામ ઈ છે. લે એમાં ઈ આવે, ઓમ નમો ભગવતે બાબલાના પપ્પા. અરે દવાખાને જવું હોય ને તો ગામડામાં પેલા પાનું 2 રૂપિયાનું પાનું સાવલામાં કઢાવતા ને તો નામ લખતા કે મોઘીબેન ફલાણા ભાઈ. તો એ નામ લેવાય નહીં તો આરે 10 રૂપિયાનું ભાડું ખર્ચી અને એક જણીને ભેગી લઈ જવી પડે કે બોલ તારા ભાઈનું નામ. એકવાર એક બાઈ એક બીજી બેનપણીને લઈ ગઈ દવાખાને, નામ લખાયું એનું. અને પછી હું કે કેનું નામ? તો તમારા ઘરવાળાનું નામ શું? પાનું કાઢેવાળાએ પૂછ્યું. ઉણે કીધું કે મોઈ તારા ભાઈનું નામ લખાવ. એને વળી એના ભાઈનું નામ લખાયું. તો એમ નથી કેતી, આ કરશનના બાપાનું નામ લખાવવામાં, એટલે તને તેડી આવીશું 10 બગાડી. આવું હતું. અત્યારે તો ફટાક દઈને સીધું જ. પેલા નામ લેતા નહીં પણ લખતા ખરા. હજી હશે કોકને અમુક મેળે જતા ને રામદેવ પીને વેકરા પીને. ખેર ભગવાન બંધાણા. નારદજીએ કીધું લક્ષ્મીજીને કે જો કબજો કરવો હોય તો જાવું પડે છેડો પાથરીને. નારદ તું કેમ કરું? નારદજીના કહેવા પ્રમાણે લક્ષ્મીજી બલિરાજાના રસાતલ નામના પાતાલમાં ગયા. બ્રાહ્મણની દીકરી બન્યા. બલિરાજાને ઘરે પહોંચ્યા. બ્રાહ્મણની દીકરી જોઈ રાજી થયા. બલિરાજાએ કીધું દીકરી તમે કોણ છો? તો કે બ્રાહ્મણની દીકરી છું, થોડોક પેટ પાલવા માટે નાનું મોટું કામકાજ ગોતતી હતી. બલિરાજા કે બ્રાહ્મણની દીકરી પાસે કામ લેવાય નહીં, બ્રાહ્મણની દીકરી પાસે કામ કરાવાય નહીં. એ કામ કર, તું તો અસલ બજારની રોડી રૂપાડી છો, પણ અહીંયા આ હિંચકામાંથી બેઠી હોજે. અને બ્રાહ્મણની દીકરી અમારા ઘરે લક્ષ્મી જ કહેવાય, એવા ભાગ ક્યાંથી? તું તારે બેઠી હોજે. તે લક્ષ્મીજીએ હિંચકા ઉપર ઈંડોળા ખીચવા લાગ્યા. તે પછી એક દિન ચોકીદાર માથે નજર પડી. લક્ષ્મીજી સમજી ગયા હા આ ચોકીદાર આપણા જ છે. લક્ષ્મીજીએ પછી તો પગ માથે પગ ચડાવીને આકડે ઠાઠમ ઠાઠ હિંચકે ખાય. જલસો પડી ગયો. લક્ષ્મીજી જુએ છે કે આપણા વાળા ઈ ઊભા, પણ હવે અત્યારે કહેવાય એમ નહીં, બલી નહીં. આમ કરતા કરતા રાખડી પૂનમ આવી. રાખડી પૂનમ બલિરાજાએ કીધું બ્રાહ્મણની દીકરી રાખડી બાંધેવા ભાગ ક્યાં થઈ?
બલિરાજાએ રાખડી બંધાવી એને બધો બલિરાજા દાનવેદ્રો મહાબલ તે નદવામ અભિબદનામી રક્ષે માચલ માચલ. બલિરાજાએ રાખડી બાંધાવી, ગોળ ગોળ ખવડાવ્યું, હાકર ખવડાવી. બલિરાજાએ કીધું કે હે બ્રાહ્મણની દીકરી, તું મારી બેન કેવા, તારે જે જોતું હોય માંગી લે, તને શું આપું. આ લોક રસાતલ નામના લોકમાં જે કાંઈ તારે કબજો કેવો, ખેતર પાદર જોર જમીન જે કાંઈ જોતું હોય તે માંગી લે. લક્ષ્મીજી કેવા લાગ્યા, બ્રાહ્મણની દીકરી છું, સંતોષી છું, મારે બીજું કાંઈ જોતું નથી. તારા દરબારમાં જે ચોકી ભરે ટોળું લઈને ઊભો ઈ મને દઈ દે એટલે સીતારામ. બલિરાજા સમજી ગયા કે આ કોઈ ચોકી ભરે સામાન્ય નથી. જો નારાયણને આલબાઈ લેવા આવી હોય તો સાક્ષાત લક્ષ્મીજી જય. બલિરાજાએ લક્ષ્મીજીને નારાયણના કબજામાંથી મુક્ત કરાવ્યા. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી, ગિરનારી મહારાજ કી, સદગુરુ ભગવાન કી જય. સીતારામ. વિષ્ણુ વામન થયા, જય હો શ્રી રાધે જય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મન માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મન માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે
મળ્યા રે બાળપણ કહેવાય મનમાં પ્રહલાદ ને શ્યામ મળ્યા રે બાળપણ એમ કહેવાય જો ગાડી પાડો તો મારા શ્યામ મળ્યા રે કહેવાય જો વાતો કરો તમારા નામની રે વાતો ન હોય જો વાતો કરો તમારા નામની રે બીજી વાતો ન હોય જો વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ન હોય જો વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ન હોય જો તારે પણ તમારા રામની રે બીજી તારે ન હોય પાડો તમારા રામની રે બીજી તારી ના હોય જો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મન માયાલ ગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મન માયાલ ગાડી રે બોલો દ્વારિકાધીશ સતી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય થોડી વાર રામ પ્રાગટ્યના પ્રસંગ સુધી પહોંચી એ પહેલા બિલકુલ 5 મિનિટ માટે આપ શાંતિ જાળવશો. આ કથામાં ઘણા બધા એવા પાયાના પથ્થર રત્નો આપણા સૌના આદરણીયો છે. આપણા આમંત્રણને માન આપી અહીંયા સુધી પધાર્યા છે. કેટલીક વ્યસ્તતાના કારણે કોઈ 4 દિવસ, કોઈ 5 દિવસ, કોઈ 6 દિવસ રોકાણા, તો હું આગળનું કાર્ય કનૈયાના ચરણોમાં મારા દંડ પ્રણામ. ખૂબ ગઈ રાત્રેથી જ આમ તો કૃષ્ણમય શાસ્ત્રીજી વાતાવરણ ગઈ રાત્રેથી બની ગયું છે, કારણ કે આજે કાનુડાનો જન્મ હોય અને અમારા વાસુદેવભાઈએ અને પધારેલા સૌ ધર્મપ્રેમીઓએ ખૂબ આનંદ લીધો છે ગુરુદેવ મહારાજની કૃપાથી. આજે આપણી વચ્ચે અનેક મહાનુભાવો ઉપસ્થિત થયા છે. અનેક લોકોની વ્યસ્તતાના કારણે એમને જવાનું પણ છે, એટલે એમના સમયને માન આપીને, નહીં તો વચમાં આપણે સન્માન ન લેતા હોઈએ, પરંતુ મહેમાનોને જવાનું હોવાથી આપણે થોડો સત્કાર લેવાનો છે. આપણી વચ્ચે પૂજ્ય સંત વૃંદ પણ પધાર્યા છે. પ્રથમ આપણે એમનું સત્કાર લેશું. પરમ પૂજ્ય રામાનંદજી મહારાજ હરિદ્વારથી ઉમિયાશંકરભાઈના ગુરુદેવ સમા ખૂબ એમની પાસે અમને જવાનો અવસર મળતો છે. પૂજ્ય રામાનંદજી મહારાજને વિનંતી કરીશ. રામાનંદજી મહારાજનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીઓના ગગડાટથી વધારે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ધંધાગીરી મહારાજ કી કરેંગે. ગંગોત્રી ઉપર મહારાજનું ખૂબ મોટું આશ્રમ છે અને આપણી વચ્ચે પધાર્યા છે. એમનું આપણે સ્વાગત કરીએ છીએ. પરમ પૂજ્ય માણેકદાસ બાપુ વચ્ચે સતત છે, તો એમને પણ આપણે સત્કાર લઈએ. બંદગી સાહેબ, આ માણેકદાસ બાપુ પૂર્વાશ્રમનો પટેલ સમાજનું પરિવારમાંથી આવે છે અને બાપુ કબીર સંપ્રદાયમાં પરિવારની સંમતિ લઈને દીક્ષિત થયા. અત્યારે ઉત્કંઠેશ્વર મહાદેવમાં મહંત છે, મોટો આશ્રમ છે. પણ બાપુએ એમના ગુરુને વિનંતી કરી હતી કે વિપુલ શાસ્ત્રીની કથા હશે ત્યાં મને જવા આપજો. આજ મારા આમંત્રણને માન આપી એ સાધુની સાધુતા છોડીને પણ આપણા વચ્ચે સંગીતની જેમ બેઠા, તો ખૂબ ખૂબ બંદગી સાહેબ, ખૂબ આભાર આપનો. મારા બચ્ચાઓથી સન્માન થઈ રહ્યું છે, એમનું તાળીઓના ગગડાટથી સ્વાગત કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બચ્ચાઓથી જૈન માતાજી પધાર્યા છે. આપણી એમને વિનંતી કે આપ પધારો. આ પણ વ્યાસસ્થાનેથી વિપુલભાઈ આપનું સ્વાગત કરશે. કથા આજે આપણી વચ્ચે એવા મહાનુભાવો આવ્યા છે કે જેમના દાન અને પવિત્ર ધન થકી આ કથાની અંદર
એક ઉર્જા ફેલાવી છે અને આ કથા ભાગવત સેવા સમિતિ દ્વારા સુંદર આયોજન થયું છે. આપણી વચ્ચે ભચાઉ નગરપાલિકાના અધ્યક્ષા કલાવંતીબેન ઉમિયાશંકરભાઈ જોશીને વિનંતી કરીશ મંચ ઉપર પધારો. તેઓ પણ આજે આપણી વચ્ચેથી ભચાઉ જવાના હોય, એમને પણ વિનંતી કે આપનો સત્કાર સ્વીકારો. ઉમિયાશંકરજી આ સમિતિના પ્રમુખ છે. તેઓ લગભગ 4 મહિનાથી સતત આ કથાના સરસ મજાનો ભચાઉની અંદર તેઓ નગરપાલિકાના પ્રમુખ તરીકે શાસન ચલાવે છે અને આજે તેઓ આપણી વચ્ચેથી ભચાઉ જવાનો હોય આપણે સત્કાર લઈએ છીએ. અને દુબઈથી ખાલી એમને મેં 2-3 દિવસથી વાત કરું છું. દુબઈથી ખાલી સંદેશો મળ્યો એમને કે શાસ્ત્રીજીની અહીં કને આપણી વચ્ચે વિપુલભાઈ શાસ્ત્રીજી સાથે જેનો આત્માનો સંબંધ હોય અને મેં કીધું કે સંધ્યાગીરી આશ્રમ 2003થી એક નાનકડા તંબુમાં શરૂઆત થઈ હતી. ત્યારથી શાસ્ત્રીજી સાથે ને સાથે જીવદયાની વાત હોય, ઋષિકુમારોની વાતો, અનેક સેવાઓની વાત હોય. હાલે પણ 200 જેટલી ગૌ માતાની સેવા કરતા એમના દ્વારા, એમના પરિવાર દ્વારા એવા અમારા શ્રીમાન મૂળજીભાઈ રામજીભાઈ મહેત્રા સંગઠ તરફથી 2 લાખ આ સંસ્થાને આજે કથા સમિતિને મળી રહ્યા છે. તો હું વિનંતી કહીશ, મૂળજીભાઈ પધારો. અને જય ગુરુદેવ ગૌશાળા સંગઠ 200 જેટલી ગૌ માતાની સેવા કરે છે. બહુ મોટા ઉદ્યોગપતિ છે પણ ખૂબ સરળ એમનું જીવન છે. સતત ગૌ માતા માટે એમનું જીવન પરોપકારના વાગરીતે અત્યારે જીવી રહ્યા છે. એમને તાળીઓના જય ગગડાટથી જય આપણે ગુરુદેવ, જય જય જય. ગૌ માતા. તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ. આવા દાતાઓનું સન્માન થતું હોય ના તો સેવક છે. તેઓ પણ આ કથાનું આયોજન અમે કર્યું ત્યારે સમિતિમાં સાથે જ છે હા, વર્ષોથી. તેઓ પણ અમારા આ સમિતિના સતત સાથે રહીને માર્ગદર્શન આપતા રહે. ભગવાન કનૈયાલાલની મૂર્તિ, કૃષ્ણ ભગવાનની મૂર્તિથી સ્વાગત એમનું થયું છે. ગૌ માતા પણ શાસ્ત્રીજી શ્રીમાન ભરતભાઈ ગોવિંદભાઈ સોલંકી ગાંધીધામ તરફથી 1,11,000 રૂપિયા સંત શ્રી ત્રિકમ સાહેબ સેવા સંઘ એમના પ્રમુખ છે ભરતભાઈ વેલજીભાઈ સોલંકી. એમનું પણ સન્માન આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ કે ભરતભાઈ પધારો. ભરતભાઈ તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ. ભરતભાઈનું સન્માન થઈ રહ્યું છે. હવે હું એવા વ્યક્તિનું સાથે મેં કીધું અનેક લોકોનો નાતો છે, પરંતુ શાસ્ત્રીજી ખૂબ નાના હતા ત્યારથી સતત સાથે રહેતા હોય એવા શ્રીમાન ધરમસિંહભાઈ ચાંપસિંહભાઈ છેડા, રજવાડી ગ્રુપ વલસાડ, એમને તાળીઓના ગગડાટથી વધાવીએ. મહાપ્રસાદના તેઓ સહયોગી દાતા છે. ખૂબ જ ઉદાર, 1,51,000 રૂપિયા. ખૂબ ઉદારશીલ વ્યક્તિત્વ અને જૈન હોય એટલે એમનામાં જીવદયાના ગુણ કહી શકાય. મંદિરની પ્રતિષ્ઠા, રામ ભગવાનની મંદિરની પ્રતિષ્ઠા પણ ગાગોદર તેમણે કરાવી હોય એવા રજવાડી ગ્રુપના આદરણીય ધરમસિંહભાઈનું સન્માન કરીએ. આપણા વાગડના અને કચ્છના, વલસાડ અને મુંબઈમાં ઉદ્યોગપતિ તરીકે જેમને નામ ઉજાગર કર્યું છે એવા ધરમસિંહભાઈના શાસ્ત્રીજી આશીર્વાદ આપી રહ્યા છે. એમનું સન્માન થઈ રહ્યું છે. આમ તો ધરમસિંહભાઈ ધરમસિંહભાઈ બધી ઉપર રીતે રહેજો. કુશળ શ્રેષ્ઠ છે, હા. ધાર્મિક છે, નામે ધરમસિંહ છે, સારા વક્તા પણ છે. વાહ. તો કાલ કે પરમ દિવસે એકાદી વખત 5 મિનિટ એમની હા. સ્પીચ લેશું આપણે. જી જી. જય હો. આપણી વચ્ચે અપેક્ષા તેઓનું પણ આપણે દિનેશભાઈ પધાર્યા છે. સન્માન લેશું. દીપકભાઈના માતુશ્રીની તબિયત બરાબર ન હોવાથી આપણી વચ્ચે આવી શક્યા નથી, તો ધમસિંહભાઈને વિનંતી કે એમનો સત્કાર લ્યો. આપણી વચ્ચે આજે દાંડિયા રાસ અને ભક્ત સંગીતની રમઝટ બોલાવવાના છે અપેક્ષાબેન પંડ્યા અને બારોટભાઈ આપણી વચ્ચે આવી શક્યા છે. એમને પણ તાળીઓના ગગડાટથી વધાવીએ. જય હો. મારે શિરે છે લોબડી ચારણ છું વાવા. દિનેશભાઈ
વસંતભાઈ મીરાણી તરત જ ગઈકાલથી જ આપણા સૌને આનંદ આવે એના માટે ચિંતા કરી રહ્યા હતા. દિનેશભાઈ બળવંતભાઈ મીરાણી તેઓ શાસ્ત્રીજી સાથે અનેક વર્ષોથી એમનો નાતો છે. 2009માં શાસ્ત્રીજીએ સુરત કથા કરી હતી અને ખૂબ ઉદારશીલ દાતા છે. એમના માધ્યમથી આપણને 2,51,000 રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે. એવા મીનાબેન અને દિનેશભાઈને વિનંતી કે આપ બંને પધારો. તેઓ પણ આજે રાત્રે દુબઈ જવાના હોવાથી એમનું પણ આપણે સત્કાર અહીંથી લઈએ છીએ. બંને પતિ પત્ની ખૂબ સેવાભાવી અને સતત આપણી વચ્ચે એમને ખાલી સમાચાર મળ્યા હતા અને તરત જ આવી ચૂક્યા એવા દિનેશભાઈ અને મીનાબેનને આશીર્વાદ આપી રહ્યા છે શાસ્ત્રીજી. અને આજે જે દાંડિયા રાસ થવાનો છે તેઓ પણ એમના સહયોગથી જ કલાકારોને ગઈકાલથી જ એમણે સતત ફ્લાઇટ દ્વારા અહીં કને લઈ આવ્યા છે. એમનું પણ આપણે સ્વાગત કરી છે. હવે એક નવી સુંદર જાહેરાત થવા જઈ રહી છે. બધાને આનંદ થાય એ વાત છે કે સંવત 2080માં જેઠ વદ 13 ગુરુવાર તારીખ 16/6/2023 થી તારીખ 22/6/2023 અહીં હરિદ્વારમાં કચ્છી આશ્રમમાં કથા થવા જઈ રહી છે. એનું શ્રીફળ આપવા આવી રહ્યા છે દિનેશભાઈ દરજી, મહેશભાઈ ભુવા, બક્કાભાઈ દરજી. આ પૂજ્ય શાસ્ત્રીજીને શ્રીફળ આપવા આવી રહ્યા છે. હવે પછીની કથા કચ્છી આશ્રમમાં રહેશે 2023માં. 400 માણસ આવી શકશે એટલે વહેલા તે પહેલાના ધોરણે 401 માણસ લેવામાં આવશે નહીં, 400 માણસની સંખ્યા અહીંયા લેવામાં આવશે એટલે પહેલા તે પહેલાના ધોરણે નામ લખાવી શકશો. બોલો મેલડી માત કી, ગંગા મૈયા કી. શાસ્ત્રીજી કથાનું નારિયેલ સ્વીકારી રહ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ. તારીખ 16/6/2023 થી 22/6/2023 સુધી. બારોટ અને અપેક્ષાબેનને વિનંતી કે તેઓ પણ શાસ્ત્રીજીના આશીર્વાદ લેશે. આપણે અહીં કને રોજ સંતો માટે સુરેશભાઈ છંગલાલ ભાણેજ કેટસ, દરજી દિનેશભાઈ રતિલાલભાઈ, દરજી બક્કાભાઈ, અનિલભાઈ ગૌસ્વામી લાભ લગાવે છે. એ મારે સિરે ચલો બળી ચારણ છું, ગઢજો નાણાની નાગબાઈ છું. મારે સિરે ચલો બળીને ચારણ છું. આજ આપણાને ખૂબ આનંદ કરાવવાના છે. કૃષ્ણ જન્મમાં પણ એમનો લાભ આપણાને મળશે. અપેક્ષાબેન પંડ્યા. દરેક ભૂદેવોને ભેટ અર્પણ કરશે પોથી ઉપર જઈ. અને આપણી વચ્ચે આપણી વચ્ચે વધાવી અનેક દાતાઓના નામ અહીંથી આવ્યા છે, પરંતુ આપણે બોલતા તરફથી મળેલા છે 2100 રૂપિયા રામ ભરોસે મળેલા છે. 5100 રૂપિયા સૌ અંબાબેન રામકૃષ્ણ જોશી લાકડિયા તરફથી મળેલ છે. હસ્તે હંસાબેન અને મહેન્દ્રભાઈ જોશી તરફથી આપણને મળેલ છે. 25000 રૂપિયા ખીમજીભાઈ હરિભાઈ ચાવડા થોરિયારીવાડ હાલે વલસાડ તરફથી મળે. તાળીઓના ગગડાટથી વધાવીએ. 5100 રૂપિયા સૌ વિજયાબેન રેવાશંકર શર્મા લાકડિયા હસ્તે કલાબેન દીપકભાઈ શર્મા તરફથી આદિપુરવાડ તરફથી મળે છે. એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. પાછા કથામાં જ હતા, પાછા કથામાં બેસી જઈએ અને કથા આપણામાં બેસે. બોલો ભાગવત ભગવાન કી જય. સમુદ્ર બંધન પછી હવે કથા મંડપમાં ભૂદેવ કાર્યક્રમ મિત્રો ઓમ શાંતિ. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પુંસામ મહાપા
તકનાશન. તો લક્ષ્મીજી બ્રાહ્મણની પુત્રી બનીને બલિરાજાના યજ્ઞ લોકમાં ગયા. બલિરાજાએ કાપડામાં લક્ષ્મીજીને નારાયણને આપ્યા. લક્ષ્મીવાન થવું હોય, લક્ષ્મીપતિ થવું હોય, ઉપાસના નારાયણની શ્રેષ્ઠ છે. तिर्यक योनि में नित्य प्रलय, नैमित्तिक प्रलय, इन्हीं कथा बतावी. समयाभाव को चलते कथा को स्पर्श करते करते हम चलेंगे. त्यारबाद एज वंश में आगळ जता श्रद्धनामना मनु थया, एनी कथा बतावी. ए वंश आगळ जता अंबरीश राजा थया, एनी कथा बतावी. ए वंश में आगळ जता भृगु थया, हरिश्चंद्र थया, आदि आदि एक एक चरित्रों एवं बधा है कि अपना जीवन ने स्पर्शी जाए. एवं अंबरीश राजा एकादशी નું વ્રત કરે. કોઈ કહે કે ભાગવતમાં મહાપુરુષોની કથા છે, રાજા મહારાજાઓની, પણ રાજા અંબરીશ રાજ્ય પાઠ ભોગવતા હોવા છતાં अपनी पूजा, अपने ठाकुर जी की सेवा और झाड़ू बुहारी पोते लगावे. बोले इस शरीर की सेवा के लिए हो सकता है कोई प्रतिबद्ध हो, पर ठाकुर जी की सेवा के लिए तो यही शरीर उपयोगी है. भगवान की सेवा माटे तो आ शरीर थी मोटू कई ज नहीं. भगवान की सेवा एक कथा आगळ जता ए वर्ष में सगर राजा थया. सगर राजाए अश्वमेध यज्ञ कर्यो. यज्ञ पूर्ण थयो. कथा में शक्य हो एटलो मोबाइल वीडियो कॉलिंग नो उपयोग न थाय तो वधारे सारू. शांत चित्त थी कथा सांभळो. आपनी चेष्टा श्रोताओं ने विक्षेप पाड़े छे. यज्ञ में विजय प्राप्त करवा घोड़ा मुक्त थया. घोड़ा कपिल मुनि आश्रम में पहुंचा. सगर पुत्रो घोड़ा की शोधखोड़ में गया. कपिल मुनि नु अपमान करता हो एवं भाव साथे एमणे घोड़ा विषे पूछ्યું, मारा घोड़ा चोरी आव्या छो. कपिल भगवान कई रजूआत करे ए पहला विषय छूटी गयो. सगर पुत्रो बड़ी भस्म थया. पुत्रो घरे ना आव्या. पुत्र अंशुमान ने मोकल्या पुत्रो ने घोड़ा ने गोतवा माटे. अब अंशुमान फरता फरता कपिल मुनि ना आश्रम में आवे छे. कपिल मुनि बहु विवेकी छे. एमणे विवेकपूर्वक कह्युं, महाराज अमारा सगर राजाना संतानो छीए, अमारा घोड़ा खोवाई गया छे અને એ ઘોડાને ગોતવા મારા ભાઈઓ પણ ક્યાંક મળતા નથી. તો તમારી જાણમાં કોઈ આજુબાજુમાં ક્યાંય હોય તો. કપિલ મુનિએ કહ્યું, અંશુમાન ઘોડા આ રહ્યા, મેં નથી બાંધ્યા, કોઈક બાંધી ગયું છે. અને તમે જે તમારા ભાઈઓ જે નથી મળતા એની વાત કરો છો, એ પણ બળીને ભસ્મ થઈ ગયા. उसने अपराध किया. ये आया था घोड़ा गोतवा पर खोटो अपराध करी गया. महाराज एना बदले हूँ माफी मांगू छू. હવે એના અમારે ભાઈઓનો ઉદ્ધાર કઈ રીતે કરવો? ઘોડા તો ઠીક છે, હું લઈ જઈશ, યજ્ઞમાં વિજય પ્રાપ્ત થશે તો કીર્તિ ફેલાશે, પણ આ અપકીર્તિ મારા ઘરમાં આવશે એનું શું? ત્યારે કપિલ નારાયણ કહેવા લાગ્યા કે તમારે આ તમારા સ્વજનોની મુક્તિ માટે ધરતી માથે ગંગાજીનું અવતરણ કરવું પડશે. અંશુમાને ઘોડા પ્રાપ્ત કર્યા. કપિલ નારાયણને
વાત કરી કપિલ મુનિને કે યથોચિત કાર્ય ગંગાજીને લાવવા માટે કરશું. અંશુમાને ખૂબ તપ કર્યું. અંશુમાનના તપ કર્યાથી ગંગાજી અવતરણ થયા. અંશુમાનને ત્યાં દિલીપ થયા. દિલીપે પણ ભગવતી ગંગાજીને અવતરણ માટે ખૂબ તપ કર્યું. અંતે ગંગાજી એ પણ ના આવી શક્યા અને અંતે એ દિલીપના ભાગીરથ એમણે તપ કર્યું. એના હાથમાં યશ લખેલો હશે. ભગવતી ભાગીરથી ગંગા પ્રગટ થયા. બોલ ગંગે મૈયા કી જય. તો એનો મતલબ થયો કે અંશુમાન દિલીપે તો તપ કર્યું પણ ભાગીરથને યશ મળ્યો. ભગવતી ભાગીરથી ગંગા કહેવાના છે અને પોતાના પૂર્વજોને તૃપ્ત કરવા માટે ગંગાજીનું અવતરણ થયું. આમ એ વંશની કથા અદ્ભુત છે. એ વંશ આગળ જતા જતા હે રાજન એ વંશમાં પુણ્ય પ્રતાપી જ્ઞાની તપસ્વી રાજાઓ થયા. એ રાજાઓની વંશવેલી કહી ભગવાન રામજીના પ્રાગટ સુધી પહોંચીએ. આવો એ વંશ વૃદ્ધિ આગળ થતા ખટવાંગ દીર્ઘ બાહુશ્ચ રખોત્રસ્માતૃથુશ્રવા અજસ્તતો મહારાજ સ્તસવા દશરથો તસ્યાપિ ભગવાનેશ સાક્ષાત બ્રહ્મમયો હરિ અંશાંશેન ચતુર્ભાગાત પુત્રત્વાં રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ઇતિ સંજ્ઞયા તસ્યાનુચરિतं રાજન ऋषिभिस्तत्त्वदर्शिभिः श्रुतं हि वर्णतं भूरि त्वया सीतापतेर्मुहुः त्वया सीतापते. એ રઘુવંશમાં આગળ જતા જતા અંશુમાન થયા. અંશુમાન ત્યાં દિલીપ થયા. દિલીપ ત્યાં ભગીરથ થયા. અને ભગીરથનો સગર રાજાને ત્યાં આગળ વંશમાં ખટમાંગ નામના રાજા થયા. ખટમાંગને ત્યાં દીર્ઘબાહુ થયા. પછી દીર્ઘબાહુ ત્યાં રઘુ થયા. રઘુને ત્યાં પૃથુશ્રવા થયા. પૃથુશ્રવાને ત્યાં અજ થયા. અજને ત્યાં આગળ વંશ વૃદ્ધિ. આ બધા એક એક પરાક્રમી યશસ્વી શૂરવીર રાજાઓ થયા. પુણ્ય પ્રતાપી રાજાઓ થયા. એક એક રાજાનો મહિમા મોટો મોટો છે. અજ થયા. અજને ત્યાં ખટવાંગ થયા. ખટવાંગ દીર્ઘબાહુ રઘુ પૃથુશ્રવા થયા. આમાં વંશ આગળ જતા જતા રઘુવંશ કહેવાનો એ જ વંશમાં આગળ જતા દશરથ રાજા થયા. દશરથને ત્યાં 3 રાણી કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા અને ઉંમર થઈ ગઈ, સંતતિ નથી. કૌશલ્યા ધર્મપત્ની છે. કૈકેયી સુમિત્રા ભોગપત્ની છે. રાજાના દરબારમાં હીરા માણેક મોતીના ભંડાર ભર્યા છે. અકિંચન કોઈ ખામી નથી. પણ રાજાને ત્યાં શેર માટીની ખોટ છે. સદગુરુ પાસે જાય. સદગુરુ સમાધાન કરે છે અને સમાધાનના ફલ સ્વરૂપે રાજા દશરથને યજ્ઞ કરવાનું કહે છે. દેશી ગાયના ઘીથી ચરુ બનાવી યજ્ઞ કરે છે. એ યજ્ઞ દ્વારા ભગવાન તુષાદેવ પ્રગટ થયા અને ચરુ પ્રગટ થતા જ એ યજ્ઞમાંથી નીકળેલો ચરુ કુલાચાર્ય બ્રાહ્મણ હોય ઋષિઓએ રાજા દશરથને આપ્યો. 2 ભાગ કર્યા. એક ભાગ કૌશલ્યાને આપ્યો. બીજો વધ્યો એના 2 ભાગ કર્યા. અડધો અડધો કૈકેયી સુમિત્રાને આપ્યો. અને જ્યારથી દશરથની રાણીઓએ ચરુનો પ્રસાદ ગ્રહણ કર્યો ત્યારથી 3 રાણીઓને અકલ્પનીય અવિસ્મરણીય ભગવાનની લીલાથી અંશ સ્વરૂપે ગર્ભમાં ઈશ્વરે પ્રવેશ કર્યો અને રાજા દશરથને ત્યાં સારા સમાચારનો સમય શરૂ થયો છે. રાજા દશરથે ત્યાં સારા સમાચાર મળ્યા. સરયુના કિલ્લાના હિરોલા લેવા લાગ્યા છે. અને એ જ સમયે રાજા દશરથના દરબારમાં 3 રાણીઓને સ્વપ્ન આવવા લાગ્યા છે. સુમંગલ ધ્વનિ થવા લાગી છે. સુગંધિત પુષ્પો વરસાવવા લાગ્યા છે. અને એ જ સમયે